એ ચોમાસામાં જ નીકળે. અને આજની તારીખમાં શ્રીનાથજીમાં એ લાલ જીવડા ડબ્બીમાં ભેગા કરે, બંધ કરીને લઈ આવે અને શ્રીજી બાબાને સન્મુખ મૂકે, કારણ કે સારસ્વત કલ્પમાં એને બહુ ગમતા હતા. હવે દાઉજીને ઠાકોરજીની વાત કરતા હતા કે ચોમાસું હતું. દાઉજી કે માँ मैं खेलन जाऊँ, लाला को साथ में लेके जा. જો બે છોકરા હોય ને એટલે આપણે મોટાને તરત કહીએ ભાઈને લઈ જાય, બેનને લઈ જાય. ને આજની તારીખમાં દાઉજી કે ના, આ મને ત્યાં બહુ હેરાન કરે, નથી લઈ જાવો. ઠાકોરજી કે નહીં, મેં તો ચાલુંગો. હવે ગુસ્સો કેવો કર્યો ખબર છે? વનમાં ગયા, વરસાદ પડ્યો તો આ વીરવધુ નીકળી અને વીરવધુ કહેવાય. હવે ઠાકોરજી આમ પગામ કરવા માંડ્યો, એ મને જૂજુ, વીરવધુ બોલતા નથી આવ, જૂજુ, મને જૂજુનો ડર લાગે. એટલે દાઉજીને બધા સખા કદમના વૃક્ષ પર ચડી ગયા. હવે ઠાકોરજી આવડા, દાઉ ભાઈ મોકો ચડા, મોકો. ના, તું નીચે રે, ભલે તને વીરવધુ બધી ખાઈ જાતી, ભલે તાર પગને ચોટી જાતી, આમે તું ક્યાં અમારો છે? નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, માર સામું જો, માર સામું. કોઈ કે તું મારો ભાઈ છે? બધાય પૂછ્યા તારો ભાઈ છે? તને તો અહીંયા પૈસા દઈને લાવ્યા છે, એટલે તારે હું કહું ને એમ કરવાનું, ભલે તને ખાઈ જાય. જા વીરવધુ. ઠાકોરજી તો રોતા રોતા દોડ્યા, આવીને સીધા રોહિણીમાની ગોદમાં હિપકા ભરે. કાવ ભયો ક્यों તો રોવે? આંખો મૂંદે, આંખમાંથી અરે માँ મેરે લાલા. કાવ ભયો, માँ કાંઈ પણ બહારથી રાવ આવે એટલે કોઈ દાવને કોઈ દિવસ ખીજાય છે? જ્યાં હોય ને હું ન હોય તો વાંક તો મારો જ હોય. મને જ ખીજાવું છો બધાય. काव भयो आज माँ वन में खेलन गए थे ना, तो दाव भैया ने मोह को यूं बतायो, ये जूजू तेरे को खा जाएगी. ये वीरवधु तार पग ऊपर चढ़ी जाશે. તું કાળો છો ને તો બધા ઉપર ચડી ગયા, મન નો ચડાવ્યો. એ કે ના રે ના, તું ક્યાં મારો ભાઈ છે? તન તો પૈસાથી લીધેલો છે. નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, હું ગોરો, અને તું તો જો શરમ આવે, શરમ. અને પાછા હિપકા ભરે, માँ મેં મોલ સે लियो हूँ क्या? माँ के अरे मारा लाल, यूं काऊ बोले? તું તો મેરો પ્રાણ હે. ત્યાં યશોદાજી આવ્યા, રોહિણીજીએ યશોદાજીની ગોદમાં દીધા. કાવ ભયો, દાવ ભૈયાને યું કહ્યું. રોહિણીજી કે આવવા દે, આજે એને ખેર નથી. નહીં મૈયા, आज तो दूध का दूध और पानी का पानी हो जाने दो. माँ के आ શું બોલે છે? યશોદાજી કે કાવ બોલે લાલા? મોકો તો કોઈ સમજ ही नहीं આવે. ઠાકોરજી કે માં આજે નક્કી કરી લઈએ, તમે બધા રૂપાળા અને હું કેમ કાળો? મને પૈસા દઈને લીધો છે ને, એમાં મને વેચા તો લીધો છે ને, એટલે હું બધાથી જુદો છું નહીં માં? દાવ ભૈયા તો જો કેવા રૂપાળા છે. માં કે તું મારો જ લાલો છે, મારો જ દીકરો છે, મારો જ પુત્ર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં મોલથી નથી લીધો. સોગન ખા. સોગનની વાત આવી, યશોદાજી મૂંઝાણા. હવે લાલાએ સામું જોયું, માં સોગંદ ખા. મેં તાર્યો લાલો
કે મેં મોલ પે લિયો. હવે માં સાચું બોલે તો અહીંયા લીલા પૂરી થઈ જાય, અને ખોટું બોલે તો સોગંદ ન ખવાય. પણ માં કોના હતા? ઠાકોરજીના હતા ને. લાલા તો કો મેં यूं बताऊं તો મેરા હી લાલ મોકો ગોધન કી સોગંદ. ગોધનની સોગંદ ખાઈને કહું છું તું મારો લાલો જ. ગોધનની સોગંદ શું કામ ખાધા? કે હતો તો એનો જ, પણ જે દેવકી અને આપણે વસુદેવજીનો હતો, પાલનહાર તો આ જ હતા. એટલે ગોધનના સોગંદ ખોટા નહોતા ખાધા. ઠાકોરજી આમ સામું જોયું, માં સચ્ચી મેં તેરો લાલો. હા, તું મેરો લાલો. ગળે આમ કરીને ચોંટી ગયા. ત્યાં દાઉજી આવ્યા અને યશોદાજીએ રોહિણીજીએ ખખડાવ્યા. લાલા કોઈ यूं કરે, वो सावरो है वाके लिए देख दाऊ, अब तो को मैं नहीं छोड़ूंगी, लकड़ी लेके बराबर पीटूंगी. अरे माँ काओ भयो, मोको तो कुछ मालूम ही नहीं है. ઠાકોરજી અંગૂઠો બતાવે. કાં વનમાં બીવડાવતા હતા ને, જુજુ આવ્યું, જુજુ આવ્યું. દો માને જવાબ. દાઉજી કે માં કાંઈ હું એને ચીડાવતો તો ખાલી. તો કે તું એને એવું કહેશ કે તું સાવરો છો ને એનો? હું એવું કહું માં? ઠાકોરજી કે લે તારી યાર રહીને મને ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. ઠાકોરજી ખોટું ઘડી ઘડી બોલી દે. તો આ બધી લીલાઓ પ્રભુએ ના કરી હોત તો મને ને તમને આટલો પ્રેમ આવત? આજે કયા ભગવાનની આવી બાળ લીલા છે? આજે કયા ભગવાન માટે અષ્ટસખાઓ હોય કે બીજા હોય, એણે આટલા કીર્તન રચ્યા છે, જેની અંદર ભરી ભરીને રસ મૂક્યો છે. કેરીના રસમાં છે ને ગોતલા ને છોટલાય હોય. આ પ્રભુના પ્રેમ રસમાં ક્યાંય ગોટલા છોટલા જ નથી. પીધે જ રાખો, પીધે જ રાખો. પણ આ રસની વિશિષ્ટતા શું જ ખબર છે? આ જેટલો પીઓ ને એટલી તૃપ્તિ વધે, તરસ વધે, તરસ છીપાય નહીં. આ કયા ભગવાન આવા રસાળ છે મારા વાલા? તો ગઈકાલે આપણે રહી ગયું હતું કે દાઉજી બળદેવજીનો પ્રાગટ્ય ઉત્સવ. જેટલા લીલાની વાતો કરીએ ને, દાઉજી જેટલી જગ્યાએ છે ને વ્રજમાં બધાની લીલા છે. તમે મથુરામાં જાઓ ને તો છલબલ મંદિર છે, છલબલ ઠાકોરજી દાઉજી બેયનું ભેગું. તો ઓલી અંતર્ગૃહી પરિક્રમા કરતા હતા અમે, એટલે અમારી ભેગા ગોર હતા. મેં તો આ નામ કાં છલબલ પડ્યું? એ કે બેન તમે પૂછપૂછ કરો જ, બીજું તો કોઈ પૂછતું નથી. મેં તો મને એ દર્શન કરું ને ત્યારે મને એમ થાય કે આ નામ કેમ છલબલ? એ કે છલ એટલે કોણ ખબર છે? છલિયો ઠાકોરજી, અને બલ એટલે બળદેવજી. વાત તો સાચી, પણ આનું કંઈ કારણ? મને કે હા, મથુરામાં ઠાકોરજીએ જ્યારે કંસને માર્યો તો બધાય જય જયકાર કોની કરવા માંડ્યા? ઠાકોરજીની. હવે દાઉજી પ્રભુની એક વિશિષ્ટ વિચક્ષણતા આપણા ઠાકોરજીની, આપણા ઘરે આપણા માથે બિરાજતા, આ બધી એની લીલા છે. આ કોઈ ઉપરવાળાની લીલા નથી, આ વ્રજના ઠાકોરજીની લીલા નથી. આ આપણા ઘરે આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે ને એની બધી લીલા છે. તો કે કંસને માર્યો, બધાય ઠાકોરજીને જય જયકાર બોલવા માંડ્યા. દાઉજીનો હાથ પકડી લીધો કે દાવ નહીં હોતે તો મેં કૈસો કરતો. કરે પોતે અને જસ બીજાને આપે. આ યશોદાનંદન છે. તો મથુરામાં છલબલ ઠાકોરજીનું મંદિર છે ને,
એમાં ઠાકોરજીએ વિશિષ્ટતા કીધી કે છલ છલિયાએ કર્યું. છલ કંસને મારવા માટેનું છલિયાએ કર્યું, પણ બલ તો મારા દાઉજીએ જ વાપર્યું. પણ બલ તો મારા દાઉજીએ વાપર્યું. તમે ગમે ત્યાં જાઓ, દરેક મંદિરમાં લીલા છે. 84 કોષની લીલી પરિક્રમા કરો ને તમે, એ બધી લીલા તમે સાંભળીને જાઓ ને તમને અનેરો આનંદ આવે. અમસ્થી નાની વાત કહો કે તમે ચાલીને ગિરિરાજજીની પરિક્રમા કરો ને, તો તમે કાચા રસ્તે ઓલા આવો ને, ઘાસના રસ્તે, તો પૂંછરીકા લોઠાવે ને અંદર વળી જાઓ ને, પછી ઉપર આજ્ઞા લઈને જાઓ તો ઢૂકે દાઉજી છે. ઘણા એને વાંકે દાઉજી કહે. તો 2008માં ત્યાર તો ઈલાબેનમાં ત્રેવડ બહુ હતી, દોડી જાય. હજી તો બધા ઓલા ચોબા હા પાડે પહેલાં તો હું પહોંચી ગયો. હવે 2 પગથિયા ચડવું હોય તો એમ થાય ચડાશે કે નહીં. તો ઉપર ગયા ને તો ખરેખર દાઉજી આમ છે, આમ. એટલે મેં કીધું અરે યાર, આ તો બહુ આનંદ થઈ ગયો. બાર મોર કળા કરે ને કોયલનો અવાજ સંભળાય, અને નીચે ઓલા કહે જુઓ નીચે, નીચે જોયું. મેં તો આ કાંઈ નું સમજાણું, કેમ ઢૂકે દાઉજી? તો કે ઠાકોરજી ગયા ચરાવવા, ચરણ વિંદે છે ઠાકોરજીના ત્યાં, શિલા ઉપર બધે ગિરિરાજજીની પડ્યા છે. ત્યાં વાજની શિલા છે, સિંદૂરી શિલા છે, કાજરી શિલા છે, ઐરાવત હાથીના પગલાં છે. અરે યાર, વ્રજમાં તો એટલું બધું છે ને, આ બધા એની લીલા છે. તો ઠાકોરજીને દાઉજી આવ્યા ગાયો ચરાવવા. હવે રાધાજી સવારના મળ્યા નહોતા. એમને ખબર પડી કે ઠાકોરજીને દાઉજી અહીંયા ગાયો ચરાવે છે. એટલે લલિતાજીને કહ્યું, લલી ચલ હમ વાપે જઈએ. એ કે એ ઉપર ને આપણે નીચે કેવી રીતે મેળ પડશે? એ કે પ્રભુ પર છોડ દે ને. નીચે આવ્યા તો એકદમ સામનેજીના શ્રી અંગની સુગંધ, તુલસીજીની એટલી સરસ સુગંધ, કળીઓ બધી ફૂલ બની ગઈ. વાતાવરણની અંદર બધે સુગંધ થઈ ગયો. વાયુ બધો સ્થિર થઈ ગયો. ઠાકોરજી કે સામનેજી પધાર્યા છે. જઈને જોયું તો સામનેજી ઈશારો કર્યો. ઈશારો 2 કર્યો એટલે લલિતાજી ત્યાંથી ને બીજી નિકુંજમાં પધાર્યા. હવે દાઉજીને કેવું કેવી રીતે? દાઉ ભૈયા, मैं जरा नीचे देख के आऊँ. नीचे काऊ है, मैं जरा देख के आऊँ. जल्दी आवजे, છાકનો ટાઈમ થાય પહેલાં આવી જાજે. આ બધાને ભેગા લઈ જા. નહીં, મેં અકેલો હોઈ જાઉં. જલ્દી આવજે. હા. जाता जाता कि दाऊ भैया, मैं जब भी आऊँ तब तक नीचे मत देखियो. क्यों? मुझको अच्छा नहीं लगता नीचे देखो. ये मेरे भैया तो यूं ही देखे, यूं थोड़े देखे. आ नटखट नंदलाल. दाऊजी के हो કોઈને આવું કંઈ રાજી થઈ જાય. હવે ઠાકોરજી તો સામનેજીને જોયા અને રહસ્ય નિકુંજમાં બિરાઈ જા, જ્યાંથી કોઈ જુએ નહીં. ત્યાં કોઈ પશુ પક્ષીએ નહીં. ફક્ત અને ફક્ત 4 જાતની કુંજ, નિકુંજ, નિબિડ અને નિવૃત્ત. આ નિવૃત્ત ત્યાં કોઈ જ નહીં. સામનેજી અને ઠાકોરજી એને રહસ્ય નિકુંજ. હવે બહુ મોડું થયું, છાકનો સમય થયો. બધાએ ગોળ મંડળ રચના કરી. છાક બધાએ પોતાનું લાલો કહા ગયો, લાલો કહા ગયો, લાલો કહા ગયો. ઠાકોરજી પધારે નહીં અને એક જણને પીરસતા જાય, મોઢામાં દેતા જાય ને પોતાના મોઢામાં મૂકતા જાય. મંડળ રચના કી ત્યાં સુધી બધાને આનંદ ન આવે. દાઉજી કે જો, દાઉજી ભૂલી ગયા
કે લાલાએ ના પાડી હતી કે નીચે નહીં જોવાનું. હવે બરાબર સામને જઈને ઠાકોરજી રહસ્યની કુંજની બહાર આવ્યા અને આલિંગન કરતા હતા. ત્યાં દાઉજીએ જોઈ લીધા. દાવ ઢૂકે હો તો ઢૂકે ही રહ્યો. ખીજાણા કે ના પાડી કેમ જોયું. આમ કરીને જોતા હતા નીચે. દાવ ઢૂકે હો તો ઢૂકે ही રહ્યો. ઢૂકીને જોયું, હવે ઢૂકાર્યો.